હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છો તો મજામાં જ રહેવાનું હોય. અમારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે મેં ધનજીએ વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. કા ધનજી? તો વિડીયો બનાવવાનું છે કે થોડું ઘણું આજમાં ધનજીભાઈ વિડીયો ઉતારશે તો તમે બધા જોજો. ધનજી ઉતારતા આવડે કે નહીં એમ ને. અમારે કામ શરૂ છે આવું બધું શાળ હારા કરવાનું ને એવું કામ શરૂ છે. દરિયામાં ગયેલા હતા બપોર સુધી. બપોર પછી ને આવ્યા તો ઝાડ બધા જો આ ફાડી નાખેલા છે તો આવું બધું સારું કરવાનું છે. કા ધનજી? ધનજી નખરા કરે એમ કે મારા વિડીયો ઉતારવો એમ તો ઉતારવા દઈએ નહીં તે ઘડીક. અને અમે જો અહીંયા ઝાડ સારું થઈ ગયું છે ને ઓલે આખી ઠેલી આપણે સેવડીએ ફેરી હારી કરવાના છે બધા ઝાડ. તો ધીમે ધીમે હારા કરશું ને. ધનજીના પપ્પા તાજા મવે ધનજીના પપ્પા મવે ગયેલા છે, થોડું કામ હતું એટલે તો આવી છે એટલે ભાગ કાંઈક લઈ છે. હું લાવે કાંઈ ખબર નથી. આપણે જવું કા ખાઈ ગયા કોને મંગાવ્યા? હા વાલામાં મારે એકલા એકલા ખાઈ જ જાય. અમે દરિયામાં જેલા હતા ને તો ધનજીને એકલા કોણ ખાઈ ગયા બોલો? ગાંડા અમારા હાટું રાખે એની તડકો ખાઈને અમે કેવા આવીએ. એકલા કોણ મંગાવીને ખાઈ જાય કા? हेलो मित्रों, मारी मम्मी ज़ाड़ हारू करे है। આજે ની હર તૂટી ગઈ કે તે વચમાંથી બધું નીકળી ગયું. તે હું છે કે પરોવી નાખું એમ થોડું થોડોક આગળ રાખ મોબાઈલ. આપણે જે ઝાડને હારું કરતા હતા તો કેટલા 4 ઝાડ હારા છે. બધા ઘણા ખરા બાકી રહી ગયા અને સમય થઈ ગયો 3:30 જેવો સમય થઈ ગયો છે. આપણે બનાવી નાખીએ શાક કાને છે. મારે પીવાનું બાકી છે. આનંદમાં પીવે છે. અને હવે પછીનું આપણે ઝાડ હારા કરવાનું બેન રાખવાનું છે. માલની નીણ લેવાની છે. તો એવું બધું કામ છે. તો ફેમિલી આપણે ચા પાણી પી લીધા ને નવરાથીને બેસી ગયા. નવરાથીને બેસી નથી ગયા. કામ એકલું નથી હજી પણ ઘણું ખરું કામ મોકલી ગયું. ઘણું ખરું કામ બાકી છે. તો હું તો જો અત્યારે ઘરે એકલી છો. બીજા બધાએ હવના કામે વી ગયા. હું ઘરનું કામ હોય એ કરતી હોય બધું ને બધા હવના કામે વી ગયેલા છે. અને ધનજી કૃષ્ણ નહોતા જો આઘડિયા આવ્યા છે હજી કા ધનજી કૃષ્ણ ને નયનજી તઈને ભરો રમવા ગયેલા હતા. ઓલા ઘેરે ઠેઠ ના રમતા હા હું એકલી હતી. આણંદમાં વ્યા ગયેલા છે નીણ વાઢવા. સાહેબ ગયેલા છે મુવા. અમારા દાદા તે ખેતરમાં આટો બાંધવા વ્યા ગયેલા છે. અને અમારા બા ગામમાં મચ્છી વેચવા ગયેલા છે. તો બધા હવના કામે વ્યા ગયેલા છે. ને સાહેબ હજી આવ્યા નથી. ઘણો સમય થઈ ગયો. આવવાની તારીખ છે. હવે કાંઈ ફોન બંધ કર્યો નથી હજી. આજમાં ફોન આપણી પાસે છે એટલે ફોન કરવો જશે. નકર કહેશે કે ફોન નતો તો ફોન ન કર્યો એમ. તો એકાદ વખત ફોન કરશું આપણે. ને પહેલાં તો જવાનું છે આપણે આમ આટો મારવા. તો જઈએ આટો મારવા. આપણે જવાનું છે આમ અઘોસરમાં તો આટા મારવા જઈએ. તો અઘોસરમાં તો એવું છે કે અઘોસર થઈ ગયું બધી કેમ કે કેળું બહુ મોટી થઈ ગઈ બધી પળીને. અને અહીંયા છે વાસોટીનો વેલો છે અહીંયા. તો જો મસ્ત મજાના ફૂલ પણ આવે છે વાસોટીના. હવે મસ્ત દેખાણ જો કેવા મસ્ત ફૂલ છે. પણ હજી હરખા નથી ફૂલેલા. આવે છે હજી તો ફૂલેડા. અને આપણે જવાનું છે તા કે હરોય આપણે પોપિયા આટો મારવા આવી. પોપિયા પાયકા કે ને પાયકા કે ને પાયકા એમ. પણ આ પોપિયાને છે ને 2 વખત કાપી નાખ્યો ને 3જી વખત આવ્યો છે. તમે જોઈ શકતા છો ને કેટલા બધા પોપિયા આવી ગયા નથી. તો માથે બધે આવવાનું શરૂ છે. આપણે વાટ જોઈ રહ્યા કેદી પાકે ને ઓલા હતા તેથી તો કેટલાય બધા હતા તેથી કોઈ ખાતા નહીં. હમણાં છે કે ઘણા સમયથી ખાધા નથી કે એટલે કેદી પાકશે એમ થાય. પણ હજી તો પાકશે નહીં. આ બહુ મોટા થાય છે. હજી તો અડધા થશે ને હજી બહુ મોટા થાય. કિલ્લા દોઢ કિલ્લાના ને એવડે થાય છે હો પાછા. તો હજી મોટા થશે ને પછી પાકશે. અને સામે એક કેળ છે. હાવ ધનજીભાઈ તો મને ગોતતો આવ્યો. તો તાજેલો હતો તું પેલા એ કે મને તાજેલો હતો હે લાલજી દાદાને ઘેરે પળહો લીધેલો છે. મને ખબર છે મેં જોયો છે. પણ છે ને પળહાનો વિડીયો બધાને જોવો હોય તો દરિયા ખેડૂત ચેનલ છે એમાં જજો. એમાં બધું આવી જશે. ને આ ધનજીભાઈની ખેતડી છે. અહીંયા ફૂલ છે. અહીંયા કાંબો છે. અહીંયા આવું છે ટમેટી ને દાયરમડી ને એવું બધું ધનજીએ સોંપેલું છે ઘણું ખરું. ને સોયપા કરે ને ખેંચા કરે એવું બધું કામ કરે ધનજી. તો કા એવું કામ કરે ને. તો મિત્રો કેરી પાકી જેમ કહે છે ને તમે જોઈ જશે આ વિડીયોમાં કેરી
ઘણી વખત તો જાવી છે હવે જોવા કેરી બારમાસી આંબો હતો એ કેરી તક પાકી જઈને કે છે જો હા જો કેવી મસ્ત કેરી તો પાકી જી કા બે કેરી હતી ને જા પાકી જી એક છે હજી હજી એક છે અહીંયા તક અહીંયા ઝરી એક છે એક પાકી એક કેરી પાકી જી કુપાલી ને કેરી ખાવાની કેરી પાડી જીમતા ક્યાં રાજી કુપાલી કેરી ખાવાની છે હે હા કેતે લાવો લાવો કેરી લાવો અમારી છે લાવો લાવો જો એ તો મોઢે લઈ જાય ફેમિલી કાયદેસરની કેરી જ હતી બારમાસી આંબો કહેવાય એ કેરી હતી ને પાકી દીધી અને મેં તમને આંબોય દેખાડ્યો ને આંબે લટકતી કાશી કેરી એક દેખાડી તો એ કેરી જ હતી તમને એમ લાગતું હશે કે આ બીજું કંઈક હશે પણ ના કેરી જ હતી ને હું જ ને ફટાફટ તાઈને તોડી લીધી તો મેં કીધું ઘડીક ના ઉભા રહું હું આવું એમ તો હું થોડીક મોડી પડી આવું છું કાદનજી કેરી પાકી ગઈ ને અત્યારે કેરી હા સાંઈ કાકી કેરી તોડી લીધી ધનજી હવે જોવા જાય કે તોડી લીધી એમ ખાવા નથી અત્યારે કેરી પાકે તો કેવું લાગે કેવું નવીન વાત કહેવાય ને અમારે પાકશે પણ અત્યારે આપણે એ કેરી ન પાકે ઓલી કંઈક બીજી કેરી આવે ને કેસર એવડી પાકે તો વાર હજી તો એક કેરીની ઓલી પીસી તો ફેમિલી ધનજીભાઈ એમ કહે છે કે મારું જમરૂખ ખાવું એમ પણ જમરૂખામાં તો એ કે છે નહીં પાકલ તો હું તો તાલી તોડી દઉં એને એવું છે ને એ ઘડી એક ધારો એમ કે મને જમરૂખ દે મને જમરૂખ દે તો આમાં જમરૂખ તો દેખાય પાકલ બધા નાના નાના છે જો નાનું છે તા છે તા હા એક ઝેરું થી સામે છે ઓલે પણ એક જમરૂખ ધનજી તે ગોતી લીધું છે પછી તું મને કેવા આવ્યો છે જો જમરૂ કેવું મસ્ત મજાનું છે હજી હાવ પાકેલું નથી પણ થોડુંક આમ ખવાય એવું તો થઈ ગયું છે કા ધનજી ખાવાનું છે તારે ધનજી હું વિડીયો ઉતારતી હોય એવા બોલે ને પપ્પા ઉતારતા હોય ને એવા ન કહેજે વિડીયામાં બોલે કા એવા એને બીક લાગે ને શરમ લાગે ને પપ્પા કેટલું કેટલું કે કેટલા ખીજાય તો એ વિડીયામાં બોલે નહીં એને હું ઉતારતી હોય ને હું બોલાવું એવા બોલે એમ કેમ બોલો બોલો એમ કેમ ચા માતા જમરૂખ દેખાય તને ધનજી ને એક જમરૂખ ખામી દીધું ને અરે વાહ જો આ તો મારું હો અરે કઈડું મોટો આમ છો ભરે ભરે આમ છો અહીંયા એક ડાક કેમ પડી ગયો એક ડાક પડી ગયેલો છે જો બે જમરૂખ ચડી ગયા એક મારું હો ને હવે તઈ છે કઈ તા અરે આમ તો જો ધનજી જો ઈ તું ધાન રાખા એટલી જમરૂખડી ની એ તું ધાન નથી રાખતો ને એટલે આમ થાય ખાતો નહીં ને સારું સકલા ખાઈ જ ગયેલા છે જો આમ ભણા મીઠું કે જમરૂખ ધનજી મોટું જમરૂખ લઈ જાવ મને જડ્યું હોય ને એની વાળું મને આપ્યું તો કેવું મસ્ત જમરૂખ છે બહુ મીઠા લાગે અત્યારનો આ ફાલ છે ને બહુ જમરૂખ મીઠા હોય તો થોડું થોડું કાચું ખાય ને તો એ બહુ મસ્ત લાગે મીઠું કેટલા મીઠા હે સાયલું ખાઈ તો મીઠા ને અમુક વખતે એકાદો ફાલ એવો આવે ને સાયલું વાળું ખાઈ ને તો મીઠું ન લાગે સાયલું કાઢીને પછી એઠેલું ખાઈ તો બહુ મસ્ત લાગે અત્યારે સાયલું ખાઈ તો મીઠું લાગે કા એમ આવે જમરૂખમાં ખાતા ખબર પડે કરે ખાવામાં જમરૂખ ખાતા ખાતા બકાલામાં આટો મારવા આવી જાય બકાલામાં આટો મારવા આવ્યો તો જો ભીંડાની હેંગું તો બહુ મસ્ત મસ્ત થઈ ગયેલી છે આ છે ને આ ઓલા ભીંડા છે ને મેં પેલા સોંપ્યા હા આ બધા એટલે બહુ મોટા મોટા થઈ જાય ને ઘણા ખરા ઉડલી જાય એવું લાગે છે ને આ મેં પછી અડધો વરસાદ થઈ ગયો ને પછી સોંપ્યા હા તો એ શું પાછા આવા ભીંડા આવી ગયેલા છે બધા આવડી આવડી હિંગું છે પણ આ દેશી ભીંડા કહેવામાં આવે ને હાવ કૂણી જ હોય હજી આવડી હિંગું હોય ને તોય તીન કાધનજી ભીંડાનું શાક ધનજીને બહુ ભાવે આ જમરૂખડી કવડી મોટી છે પણ કઈ આવતું નથી બોલો આવે પણ બહુ જમરૂખ નથી આવતા ઓલી જમરૂખડી આવે ને એટલે જમરૂખાને નહીં આવતા હા ઓછા આવે ને આના જમરૂખ ખાઈ ગયા હોય ને તો બહુ મસ્ત લાગે કવડી મોટી જમરૂખડી છે જુઓ હા આને આવેલા છે પણ જાવ છે હાવ નાના નાના છે પણ આને બહુ નથી આવતા હાવ થોડાક જ આવે એક પડખે જમરૂખ આવે ને એક પડખે નથી આવતા આ એક જ પડખે જમરૂખ દર વખતે આવ્યા આ પડખે તો આવ્યા જ નથી હા તને કઈ ને એવડા જમરૂખ થાય આ જમરૂખ લઈ બોલો કા
ધનજી જોયેલા છે ને ખાધેલા છે એટલે નાને હા યઠા જમરૂ ખાવ ને એટલે ધનજીભાઈ જેવા રહેવા જ ન દે જમરૂ કા થોડા વન પેક થાય ને એટલે ખાઈ જ જાય તોડી જો કેવું બધું થઈ ગયું ભાળો અઘસર અહીંથી વટવાનું એટલા કેળામાં અમે હવે ઝાડવામાં બધું સાફ કરવું જોઈએ બધી સાફ સફાઈ કરવી જોઈશે પણ કાંઈ ટાઈમ મળતો નથી દરિયાના કામમાં રહે હોય ને એટલે ટાઈમ નથી મળતો સીતાફળ પૈકા નાના છે હજી 2 પૈકા હાઈ ધનજી ખાઈ ગયો કા ખાવાના હજી શરૂ છે આમ મસંબી પાકવાનું હોય એવું લાગે છે હવે કેમ લાગે સમજો ધનજી ક્યાં પાકી ગઈ એ પાકી જેમ છો આ કઠણ છે હજી આ કોણી છે નાના તાર પપ્પા આવે પછી હમણાં ન તોડાય ખિસાઈ પાછા પાક પપ્પા આવે ને ત્યારે કહે છે કે મસંબી પાકી ગઈ સાહેબ આવ્યો એવું લાગે છે આવ્યા તો છે આવો અરે તા જતા છે સાહેબ મવે જેલા હતા આવી ગયા કેટલા વાગ્યા અત્યારે 5 વાગ્યા અત્યારે પૈગા માની ભાગ લેવા કે પેલા તમે ભાગ લેવા કાંઈ હાલો બતાવો જલ્દી હું ભાગ લેવા છે આમાં તો આ લાલા છે ફોન આવે ને યાર આ પેલો ફોન છે હે ને ફોન કે તમને ખબર પડતી જોઈ લો મને તો પડતી આ મોબાઈલ મગાવેલ હતા તો હું લાવ્યો આમાં જો ચોકલેટ અને બિસ્કુટ ડબ્બી આ છોકરા હાટું છે આપણે કાંઈ લાવેલા નથી મારી હાટું કાંઈ ને લાવેલા તો બિસ્કુટ ડબ્બી ન ખવાય છોકરા હાટું બિસ્કુટની ડબ્બી લાવ્યા તો હા એમ કે ભલો મત લાગે કા લહણ આવ્યું 200 રૂપિયા લહણ બાપને 400 કિલો કોઈ લહણ નહીં લેતા ને કોઈ ખાતા નહીં તંજે લહણ લઈ તો લહણ કોઈ લહણ ભલા છે લેતા નહીં મારા વાલા કેમ કે હવે 200 રૂપિયાનું લસણ 2 મહિનાથી હું મંગાવતી હતી તો આજમાં લાવી દીધું લહણ તો લસણ બહુ મોંઘું છે એટલે ખવાય નહીં એટલે નહોતા લાવતા એમ ને તમે લસણ બહુ મોંઘું છે એટલે હાલો તો હમણાં કોઈક મહેમાન આવે છે કોણ આવે ખબર નથી મિત્રો ફાઇનલી આપણે મહેમાન આવવાનું કહેતા તો મહેમાન આવી જશે આવડા મહેમાન છે ને બોલો મહેમાન ને કાળી સાપ આવી આ 9 છેપી કહેવાય એવું છે કાંઈ વાંધો નહીં આભાર સાહેબ તમારો કાળી બુદ્ધિ એટલે હા એ શાક એવું હા એ બરોબર છે કાંઈ વાંધો નહીં તો ઈવડે ને કંઈક યુટ્યુબની ચેનલ છે તમારી ચેનલનું નામ શું છે બેન જાગૃતિ લાઈફસ્ટાઈલ બ્લોગ તો બધા મિત્રો છે ને એમાં જાજો ધબધબાટીને બહબાટી જોજો બધું આવશે નવા વિડીયા અને ચાલો બધા મિત્રો કાળી તો કાળી માન ભાળે આપણે પી લઈ કા